જય સ્વામિનારાયણ। સનાતન હિન્દુ સંસ્કૃતિમાં વસતા લોકો જે પરમાત્માના અવતારોને માનતા હોય, આ પૃથ્વી પર જે પરમાત્માનું અવતારો પ્રાગટ્ય થયા, એ સંપ્રદાયને અનુસરનારા વ્યક્તિઓ એ પોતાના ઈષ્ટદેવના જે હિન્દુ સંસ્કૃતિના ધર્મશાસ્ત્રો એમાં બતાવેલા ઉત્સવો, પર્વો, તહેવારો, તિથિઓ, ઉપવાસો એ આદિક ઉજવતા હોય છે। ઉપવાસને દિવસે મહોત્સવ ઉજવતા હોય છે। તો એમાં એકાદશીનું વ્રત એ સર્વ લોકો, કોઈ પણ સંપ્રદાયના અનુયાયી હોય, વૈષ્ણવ હોય, શૈવી હોય, રામાનુજ સંપ્રદાયના હોય, ઉદ્ધવ સંપ્રદાયના હોય કે શક્તિ ઉપાસક હોય, તમામ લોકોને એકાદશીનું વ્રત અવશ્ય કરવું એવું સનાતન હિન્દુ સંસ્કૃતિના મહાપુરાણો હોય કે અન્ય કોઈ સદગ્રંથો હોય, એમાં એકાદશીનું અતિ અદ્ભુત જે મહાત્મય એ વર્ણન કરવામાં આવ્યું છે। લોકોને એવી માન્યતા હોય છે કે કૃષ્ણ પક્ષની જે એકાદશીઓ એનો ઉપવાસ નથી કરતા અને શુક્લ પક્ષની એકાદશીનો ઉપવાસ કરતા હોય છે। આવું ઘણી જગ્યાએ જોવા મળે કે અજવાળી એકાદશી રહેવાની, અંધારી નહીં। શાસ્ત્રોની અંદર 12 મહિનાની જે એકાદશીઓ, 24 એકાદશી, અધિક માસ આવે ત્યારે અધિક માસ 12 મહિના ઉપરાંત એમની એકાદશીઓ એનો ખૂબ મહિમા વર્ણન કરવામાં આવ્યો છે। એમાં પણ અમુક એકાદશી એને સર્વશ્રેષ્ઠ એકાદશી માનવામાં આવી છે। એ માહિની જેઠ સુદ એકાદશી, જેને આપણે નિર્જળા એકાદશી કહીએ છીએ અને સાદી ભાષામાં આપણે એને ભીમ 11 કહીએ છીએ। એક ગામડાની હિન્દુ સંસ્કૃતિ એવી હતી કે આ એકાદશીને દિવસે સાસરે ગયેલી જે દીકરીઓ એ પિયરમાં આવે, ગામની અંદર ચોક હોય ત્યાં બધા ભેગા થાય, ગરબા ગાય, આવું બધું કરતા। નિર્જળા એકાદશીનો ઇતિહાસ લગભગ બધાને ખબર છે કે નિર્જળા એકાદશીને ભીમ 11 કેમ કહેવામાં આવે છે। અને એવું સાંભળ્યું છે કે આ એકાદશીને દિવસે, ભીમ 11 ને દિવસે ઘણા લોકો રમતા હોય છે, એમાં તમે સમજી જ જશો, પણ આવું ક્યારે અપકૃત્ય કરાય નહીં। જે પવિત્ર દિવસે આ લોકની અંદર મનુષ્ય જન્મ મળ્યા પછી પુણ્ય કમાવાનું હોય, એ દિવસે ક્યારે અવળું આચરણ થાય નહીં। આપણે સૌ કોઈ જાણીએ છીએ કે દ્વિતીય વિદ્યાની અંદર યુધિષ્ઠિર મહારાજા એ બધું જ હારી ગયા હતા, તો ક્યારે પણ આ રીતે આ પવિત્ર દિવસે આ પગલા ભરવા નહીં। બીજા નંબરમાં એકાદશીનો ઉપવાસ કરવાથી જીવાત્માને કેટલું ફળ પ્રાપ્ત થાય, તો આ જેઠ સુદ એકાદશી એને આપણે નિર્જળા એકાદશી તરીકે ઘણા લોકો નિર્જળા ઉપવાસ કરતા હોય। પછી પ્રબોધિની એકાદશી હોય, અષાઢ સુદ એકાદશી એટલે નિયમની એકાદશી હોય। આ અમુક એકાદશીઓ એ વિશેષ ફળ આપનારી બને છે। તો જેઠ સુદ એકાદશી એટલે નિર્જળા એકાદશી। નિર્જળા એકાદશી જ્યારે કરવાનો સમય આવ્યો, જેઠ સુદ એકાદશી આવી અને 5 પાંડવો એ મહિના ભીમસેન, જ્યારે યુધિષ્ઠિર મહારાજા અને કુંતા માતાએ ભીમસેનને કહ્યું કે એકાદશીનું વ્રત કરવું પડશે, ત્યારે અતિ જેના ઉદરની અંદર વૃક નામનો અગ્નિ, જેના કારણે ભીમસેન એ ભૂખનું દુઃખ સહન કરી શકતા નહોતા, ત્યારે ભીમસેને, જેમણે 18 પુરાણોની રચના કરી છે એવા ભગવાન વેદવ્યાસ એમની પાસે જઈ હાથ જોડી અને પ્રાર્થના કરી કે ભગવાન
યુધિષ્ઠિર મહારાજા માતા આદિક મને એકાદશીના વ્રત કરવાનો બળજબરીથી આજ્ઞા કરે છે, પરંતુ મારાથી ભૂખ્યું રહી શકાય એમ નથી. ત્યારે સ્વયં ભગવાન વેદવ્યાસ એમણે ભીમસેનને કહ્યું કે ભીમસેન, એકાદશીનું વ્રત તો મનુષ્ય અવશ્ય કરવું જ પડે, કેમ કે એકાદશીના વ્રતના દિવસે અન્નની અંદર જે પૃથ્વી ઉપર પાપો થાય છે, નાના મોટા જે કંઈ પાપ થાય એ અન્નમાં નિવાસ કરીને રહે છે. અને એ દિવસે જે વ્યક્તિ અન્ન ગ્રહણ કરે એ કોળીએ કોળીએ પૃથ્વી પર થતું પાપનો હિસ્સેદાર થાય છે. વળી ભીમસેન, જેઠ સુદ એકાદશી એ નિર્જળા એકાદશીનો મહિમા તું સાંભળ. એ દિવસે નિર્જળા એકાદશી કરવાથી, સર્વ તીર્થોમાં સ્નાન કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે એ જ ફળ આ નિર્જળા એકાદશીના વ્રતના ઉપવાસથી પ્રાપ્ત થાય છે. આપણે એકવાર ગંગાજી જઈ આવીએ તો એમ કહેતા હોય કે કાશી જઈ આવ્યા, ઋષિકેશ જઈ આવ્યા, ગંગામાં સ્નાન કરી આવ્યા. તો અહીંયા તમામ તીર્થો જે પૃથ્વી પરના તીર્થ છે એમાં સ્નાન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય એ જેઠ સુદ એકાદશીના દિવસે નિર્જળા ઉપવાસ કરવાથી પ્રાપ્ત થાય છે. ખાસ તો એ કહેવાનું કે હવે તો ખબર નહીં, પણ ગામડામાં એક ચલણ હતું, એક રિવાજ હતો કે નિર્જળા એકાદશીનો ઉપવાસ કરે, આખો દિવસ પાણી ન પીવે. સંધ્યા આરતી થાય એટલે નાનું એવી મટુકડી લઈ ઉપર ગરણું બાંધી અને એક ફળ મૂકે, ખાસ તો કેરી હોય. એ ફળ લઈ અને સંધ્યા આરતીના સમયે ગામની અંદર જે દેવ મંદિર હોય ત્યાં જાય, એ જળ ઘડો દાનમાં આપે અને આવીને પછી બધા લોકો શરબત પી લેતા હોય છે. ક્યારેય પણ શરબત પીવાથી નિર્જળા એકાદશીનું ફળ પ્રાપ્ત થતું નથી, આ શાસ્ત્રોનો મત છે. એટલે કોઈ પણ હજુ પણ આ રીતે ઉપવાસ કરતા હોય તો એમણે આ રીતે ઉપવાસ ક્યારેય એ ફળ આપનારો બનતો નથી, માટે આ ભૂલ ન કરવી. ઘણા સાદું પાણી પી લેતા હોય તો એને નકોરડા ઉપવાસનું ફળ મળે, પણ નિર્જળા એકાદશીનું ફળ મળતું નથી. નિર્જળા એકાદશી એને જ કહેવાય કે દશમના દિવસે તમે સાંજે પાણી પીધું, પછી બારસના દિવસે તમે પાણી પી શકો, એકાદશીના દિવસે મોઢાની અંદર એક પણ બુંદ પાણીનું ન મૂકી શકો, આને નિર્જળા એકાદશી કહેવાય. વળી હે ભીમસેન, આખા વર્ષની જેટલી શુક્લ પક્ષની એકાદશી અને કૃષ્ણ પક્ષની એકાદશીઓ છે તે સઘળી એકાદશીના ઉપવાસનું ફળ આ નિર્જળા એકાદશીના ઉપવાસથી પ્રાપ્ત થાય છે, એમાં સંશય નથી. વળી ઉપવાસ કરેલી એકાદશીઓ ધન અને ધાન્ય દેનારી અને પુણ્યરૂપ બને છે. તથા હે ભીમસેન, આ એકાદશીનું ફળ પુત્રના ફળને અને આરોગ્યના ફળને દેનારું છે. આ દિવસે જળગાય દેવાને શક્તિમાન ન હોય, ઘણા દાનો બતાવ્યા છે. તો એમાં કોઈ વ્યક્તિ શક્તિમાન ન હોય તે મનુષ્ય વસ્ત્રે વીંટાળેલો ઘડો સોનાની સાથે દાનમાં દેવો, સોનું દેવાને શક્તિમાન ન હોય. એમણે મેં હમણાં કહ્યું એમ કે એક રિવાજ હતો કે મટુકી એ મંદિરની અંદર કે કોઈ પવિત્ર બ્રાહ્મણને આપવામાં આવે, એ જળદાન એ ઘડો એ અતિ પુણ્ય આપનારો બને છે. વળી આ એકાદશી કરવાથી, નિર્જળા ઉપવાસ કરવાથી, જેઠ સુદ એકાદશી એનો નિર્જળા ઉપવાસ કરે છે એ મનુષ્ય પહોરે પહોરે કરોડો પળભાર સોનું દીધાના ફળને પામે છે. ત્યારે કેટલાનું તોલું સોનું એ તમે સૌ કોઈ જાણો છો. તો પહોરે પહોરે કરોડો પળભાર સોનું દેવાના ફળને વ્યક્તિ પામે છે. નિર્જળા એકાદશી વ્રત કરનાર મનુષ્ય એનું સર્વ અક્ષય થાય છે. કે ધન ધાન્ય અક્ષય કહેતા જે ક્યારેય નાશ ન પામે, તો ધન ધાન્ય વસ્ત્ર આદિથી એ સર્વ પ્રકારે સુખી થાય છે. વળી જેઠ સુદ એકાદશી એ દિવસે નિર્જળા ઉપવાસ કરનાર મનુષ્ય વિષ્ણુપદ કહેતા ભગવાનના ધામને પામે છે.
આ એકાદશી એ વિષ્ણુપદ એટલે ભગવાનના ધામને પમાડે છે. વળી આ દિવસે સોનું, અન્ન અને વસ્ત્ર એ જે દાન કરવામાં આવે છે એ સર્વને દાન એ અક્ષય આપનારું બને છે. આ દિવસે જે મનુષ્ય અન્ન જમે છે તે પાપનો ભોગતા થાય છે અને મૃત્યુ પછી દુર્ગતિને પામે છે. આ ઉપવાસ કરનાર બ્રહ્મહત્યા, મદિરાપાન, ગુરુદ્રોહ અને અસત્ય બોલવું વગેરે મહાન પાપોમાંથી મુક્ત થાય છે. વળી હે ભીમસેન, આ દિવસે ધર્મને ધારણ કરનાર એવા બ્રાહ્મણોને મિષ્ટાનોથી જમાડી અને ઉત્તમ દક્ષિણા આપી અને પ્રસન્ન કરવા ઉપવાસ સાથે જાગરણ કરનાર મનુષ્ય ભગવાનના પરમધામને પામે છે. વળી હે ભીમસેન, આ દિવસે અન્ન, પાન, ગાયો, વસ્ત્ર, શૈયા અને સારું આસન તેમજ કમંડળ અને છત્ર આટલા વાના દાનની અંદર ઉત્તમ માનવામાં આવ્યા છે. એટલે આમાંથી કોઈ પણ સશક્ત હોય એમને સમગ્ર દાન આપવું અને નહીતર પરિસ્થિતિ પ્રમાણે કોઈ પણ આમાંથી દાન કરી શકાય છે, જેને ઉત્તમ પરમ દાન માનવામાં આવ્યું છે. વળી ઉત્તમ બ્રાહ્મણોને કોઈ પગરખા કહેતા ચપ્પલ એ દાનમાં આપે એ વ્યક્તિ સોનાના વિમાનમાં બેસી અને ભગવાનના અવિનાશી ધામમાં જાય છે. જે મનુષ્ય એકાદશીને દિવસે ભોજન કરતો નથી તે મનુષ્ય નરકનો અધિકારી થતો નથી. માટે અવશ્ય આ દાન કરવું ને. જ્યારે ભગવાન વેદવ્યાસના મુખે ભીમસેને આ એકાદશીના વ્રતનો મહિમા શ્રવણ કર્યો અને ત્યારે ક્યારેય પણ એકાદશીના ઉપવાસને સહન નહીં કરવા માટે જે ભીમસેન અકળાતા હતા, જે કરી નહોતા શકતા, એ ભીમસેને એકાદશીનું વ્રત નિર્જળા કર્યું અને એના ઉપરથી આપણે આ એકાદશીને ભીમ એકાદશી કહીએ છીએ. ભીમ એકાદશી કહીએ છીએ એટલે સશક્ત એવા તમામ લોકોએ ભગવાનને રાજી કરવા માટે ચોક્કસ જેઠ સુદ એકાદશી એ દિવસે નિર્જળા ઉપવાસ કરો. કેમ કે આપણે મરી નથી જવાના, એ પાકું છે અને કદાચ મરી જઈએ તો અહીં કંઈ બાકી પણ નથી રહેતું. તો ચોક્કસ પરમાત્માને રાજી કરવા માટે ઉપવાસ કરવો. અસ્તુ. જય સ્વામિનારાયણ.